શ્રી વલ્લભાધીશ કી જય। 5 નવધા ભક્તિમાં પાંચમું સ્થાન અર્ચન છે। શ્રી મહાપ્રભુજીની વાણીથી ભગવદ્ મહાત્મ્ય જાણી અલૌકિક ઉપચાર કરવા તેનું નામ અર્ચન કહેવાય છે। 6 નવધા ભક્તિમાં છઠ્ઠું સ્થાન વંદન છે। સંપૂર્ણ દીનતાપૂર્વક અંતઃકરણની શ્રદ્ધા સહિત અષ્ટાંગ વ્યવહાર એટલે કે બે હાથ જોડી અષ્ટાંગ દંડવત પ્રણામ કરવા તે વંદન કહેવાય। તે હાથ અને પગનું કામ છે। 7 નવધા ભક્તિમાં સાતમું સ્થાન દાસ્ય ભક્તિ છે। સંપૂર્ણપણે અનન્યતા સ્વરૂપને જાણી સમજી સેવક ભાવ રાખવો તે દાસ્ય ભક્તિ કહેવાય છે। અર્ચન, વંદન અને દાસ્ય ભક્તિ તે સેવ્ય સ્વરૂપમાં ચૈતન્યનું પ્રાકટ્ય ન હોય તો પણ બની શકે છે। ઉપરની 1 થી 7 ભક્તિ શરણ દીક્ષા લેનાર માટે છે। શ્રી વલ્લભાધીશ કી જય। 8 નવધા ભક્તિમાં આઠમું સ્થાન સખ્ય ભક્તિ છે। કોઈ અન્યના પ્રોત્સાહન કે પ્રેરાયા વગર શ્રી પ્રભુના તત્સુખનો ખ્યાલ રાખવો તે સખ્ય ભક્તિ કહેવાય। જેમ બે સખા વચ્ચે પ્રેમ મુખ્ય છે તેમ સખ્ય ભાવમાં પ્રેમ મુખ્ય છે, પરંતુ તે સેવ્ય સ્વરૂપમાં ચૈતન્યનું પ્રાકટ્ય હોય તો જ પ્રભુ સ્વીકાર કરે ત્યારે જ થઈ શકે છે।